પર બેઠેલા મહાનુભાવો અને સામે તમામ મારા વડીલો, ભાઈઓ અને મારી માતાઓ, વાત છે આજે તમામ દીકરા દીકરીઓને સન્માનની સરસ્વતી સન્માન. તો આના માટે ખૂબ જ જે આયોજન કરવામાં આવે છે કાયમ, એટલે ખૂબ જ સારું કહેવાય અને સમાજની એનામાં જાગૃતિ આવે અને બધાને એકબીજાની આપણી ઓળખાણ થાય અને બધાને જાણકારી મળે અને જે આપણા તેજસ્વી તારલા છે એ આપણે ખબર પડે કે કોણ કેટલું ભણે છે, ક્યાં પહોંચ્યા છે, કઈ રીતે શું એમને જરૂર છે, એ આપણી સમાજની ખાસ એમને બાળકોને એનામાં હૂંફ મળે. વાત રહી સમાજની, તો સમાજના તમામ વડીલો બધા ભણેલા ગણેલા બધા મહાનુભાવો, કોઈને કંઈ કહેવાની જરૂર નથી પડતી. પણ આપણે સમાજ વિશે જ્યારે ભેગા થઈએ તો બે વાતો કરીએ તો આપણે ખૂબ જ જાગૃતિની જરૂર છે, સંગઠનની જરૂર છે. જે હોય સમાજો અહીંયા તમામ આપણે સમાજના આપણે મંડપ નીચે એનામાં કોઈ નાનો મોટો ભાઈ નથી. તમામ રાજપૂત ક્ષત્રિય સમાજ એટલે પછી એનામાં વાઘેલા, ઝાલા, જાડેજા, ગોયલ તમામ સરખા છે. વાત રહી હાઈનસની, ઠાકોર સાહેબની, તો અત્યારે લોકશાહી છે, એ આપણા વડીલ છે, આપણા પૂજનીય છે, એમને પણ આપણું ધ્યાન રાખવાનું જરૂર છે અને આપણે પણ એની ધ્યાન રાખવાની જરૂર છે. પણ સમાજના જે આપણા દીકરા દીકરીઓ ખરેખર ભણી શકે એમ છે અને જેને કાંઈ જરૂર છે, જેના કને કાંઈક છે અને એમના વાલી પણ સતર છે, એ તો એમને ભણાવી શકે છે. પણ ખરેખર દીકરા દીકરીઓ આપણા હોશિયાર છે અને એને સમાજની જરૂર છે, તો આપણે એમને સાથ સરકાર આપશું તો કાલ સવારે આપણા કોઈ પણ આગળ આવશે, ભણી ઘણી આઈપીએસ, જે આપણી અપેક્ષા છે સમાજની ખૂબ જ અપેક્ષા છે. પણ એના સાથે આપણે પણ તૈયારી બતાવવી પડશે. જે જેની શક્તિ હોય એ પ્રમાણે આપણે આપવું જોશે. એની જ્યાં ખૂટતી કરીએ છીએ આપણે ઊભું રહેવું પડશે, તો એ આગળ આવી શકશે. કારણ કે એમને ખૂબ જ છે, પોતાની મહેનત કરે છે, પણ જ્યાં આર્થિક પરિસ્થિતિ નબળી હોય છે અહીંયા ઘણીવાર નોકરી એ શિક્ષણ મૂકી અને નોકરીમાં કે પોતાનો ધંધો જે હોય ખેતીનો એનામાં એ લાગી જતા હોય. તો આના માટે આપણે સમાજને ભેગા થઈ અને જેટલો સાથ સરકાર આપીએ એટલો ઓછો. વાત રહી કોઈ પણ સમાજના આપણા દીકરા હોય, ભાઈઓ, એને જ્યારે કોઈ પણ રાજકીય રીતે કોઈ પણ રીતે કાંઈ તકલીફ પડતી હોય ત્યારે આપણે કોંગ્રેસ, ભાજપ, આ પક્ષ આ જ્ઞાતિ જોયા વગર ફક્ત રાજપૂત ક્ષત્રિય સમાજ સમજી અને જે રીતે જેના કને સપોર્ટ થાય એ આપણે સપોર્ટ કરવો જોઈએ. કોઈની પીવાની જરૂર નથી. આ લોકશાહી છે. આપણે હવે પીવાની શું જરૂર છે? જે હતું એ તો આપણે આપી દીધું. હવે આપણે ફક્ત તાલ મિલાવી અને બધા સાથે હાલવાનું છે. પણ એનો મતલબ એમ નથી કે કોઈ આપણે દબાવીને ચાલવા માગે તો દબાવવાની જરૂર નથી ને ઉતાવળ કરવાની જરૂર નથી. ઉતાવળ કરવાની કેમ જરૂર નથી? કે આપણી અત્યારે કાંઈ જવાબદારી જ નથી. અત્યારે કોઈ કહે બાપુ અમારા પૈસા નથી આપતા કે અમારું આમ નથી, કે ભાઈ જા પોલીસ સ્ટેશન, જા મામલતદાર સાહેબ, કલેક્ટર સાહેબ કને. આપણે કોઈ ઉધડું લેવાની જરૂર નથી. હાલ કેમ નથી હું હાલું, એ કાલે એના પૈસા મળી જાય અને કહેશે પ્રદ્યુમનસિંહ મને 2 ગાડું આપ્યું. એ આપણી અત્યારે જવાબદારી લેવાની કોઈ જવાબદારી નથી. કારણ કે આપણી જવાબદારી છે જ નહીં. આપણે સંપૂર્ણ જવાબદારી લોકશાહી અપનાવી લીધી છે. તો અત્યારે ફક્ત આપણી સમાજની ચિંતા કરો, કેમ સંગઠન થાય અને બધી જે વિભાગ છે એનામાં આપણે આગળ આવીએ અને બધાને સપોર્ટ કરીએ એકદમ સારી રીતે સમજણથી. આપણે કોઈ શીખડાવે નહીં, બધા આપણા કને શીખ્યા છે, આપણે કોઈ કને શીખ્યા નથી. પરંતુ આજ કોઈ કહે કે અમને આમ કીધું, અમને આમ કીધું, ત્યારે અમને ખોટું લાગે. કાલે જ એક પ્રોગ્રામ હતો, એક આપણે ખમીર સંસ્થાનો, ત્યારે બેનું અહીંયા રેટિયા કાંતવાર આવ્યા, ત્યારે મને બોલવાનું કીધું, ત્યારે બહુ દુઃખ થાય. 100 બહેનો આપણા હતા, 100 રેટિયામાં 100 બહેનો આપણા. તો વિચાર કરો કે જે તે વખતે આપ્યું બધું આપણે, અને આજે આ રેટિયા કાંતવાનો વખત આવ્યો, વાંધો નહીં, પણ આપણે કોઈ જાતનું હજી સમાજમાં જાગૃતિ નથી, એકબીજાને સપોર્ટ નથી કરતા. તો આ બધું કરવાની જરૂર છે. તમારા બધાના આશીર્વાદથી અમે ધારાસભ્ય તરીકે ચૂંટાણા છીએ. અમારા કને જે થાય એ અમને જ્યાં જગ્યા ઊભવાનું અહીંયા અમે ઊભા રહીએ છીએ અને કોઈની બીક નથી, ઊભા રહેવાના જ છીએ. પણ એનો મતલબ એમ નથી કે આ 5 ધારાસભ્ય દરબાર છે એટલે આપણે ગમે એમ કરીએ. સમજી વિચારી કલમ